નમસ્કાર ગુજરાત યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ બધા સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હું દેસિંગ જાણી આજના મુખ્ય સમાચાર। ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી। જાન્યુઆરી શરૂ થતા શિયાળો જામ્યો। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ, એક દિવસમાં 100 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન। રાજ્યમાં ફરી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી। મિત્રો, સમાચાર વિસ્તાર જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સમાચાર વિસ્તારથી જાણીએ। ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ બહાર પાડી છે। ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ગ્રુપ એની વાત કરીએ તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતી જાહેરાત કરવામાં આવી છે। જ્યારે ગ્રુપ બીની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓ ભરતી કરવામાં આવશે, જે આજે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। જાન્યુઆરી શરૂ થતાં શિયાળો જામ્યો છે। જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં જોરદાર શિયાળો જામ્યો છે એમ કહી શકાય। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય કરતાં ઓછી ઠંડી રહી છે, પરંતુ હવે આગામી 5 દિવસનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે। તાપમાનનો પારો વધઘટ થાય તેવી શક્યતાઓ હાલમાં જણાતી નથી, તો ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાનો ઉપયોગ કરવો અને જો ફરવાનો પ્લાન હોય તો સ્થગિત કરવો। 100 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન। વર્ષ 2023 યુપીઆઈ પેમેન્ટની બાબતોમાં ખાસ રહ્યું છે। ગયા વર્ષે ભારતીયોએ મોટા પાયે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે। આજકાલ લોકો ઘરમાં રાશન, ચા, સિગરેટ અને બાળકોની સ્કૂલ બેગ હોય કે પછી સ્કૂલ ફીસ હોય, ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે। આ કારણસર છેલ્લા એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટ મામલામાં 42% વૃદ્ધિ નોંધાઈ છે। આંકડાઓની વાત કરીએ તો ગયા વર્ષે કુલ 18 લાખ કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા છે। આ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 54% વૃદ્ધિ નોંધાઈ છે। આ સાથે જ આંકડો વધીને 1202 કરોડ રૂપિયા થઈ ગયા છે। ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કિસ્સામાં મહિને મહિને વૃદ્ધિ નોંધાઈ રહી છે। રાજ્યમાં ફરી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી। ભર શિયાળામાં સ્વેટર સાથે છત્રી પણ સાથે રાખવી પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં ચક્રવાત પણ શક્યતા વધી છે। સમાચાર પૂરા થયા। ધન્યવાદ મિત્રો। આવા સમાચાર જોવા માટે આપણી યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ધન્યવાદ।